કોમર્સ યુનિવર્સિટીના ડીનની પાલિકાએ રજૂઆત સાથે જ પ્રોફેસર પ્રજ્ઞેશ શાહની ખાસ ઈ બસ ફાળવવા માટે માંગ કરાઈ છે। પાદરા કોલેજ તેમજ માણેજા અને મકરપુરા રૂટ પર બસની માંગ કરવામાં આવી। વિદ્યાર્થીઓને મુસાફરીમાં અગવડ ન પડે તેવો આશય અપનાવવામાં આવ્યો છે। સાથે જ વિદ્યાર્થીઓનો સમય અને મુસાફરીનો મોટો ખર્ચ બચાવવા માટે આ એક પ્રયાસ હાથ ધરાયો છે। તો કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રવેશ નોંધાયા છે। વડોદરા કોમર્સ ફેકલ્ટીમાં 7,000થી વધુ એડમિશન, સાથે જ પાદરા કોલેજમાં 1,300 વિદ્યાર્થીઓના એડમિશન થયા છે, જેથી આ એક માંગ ઉઠવા પામી છે। આપણે જો જોઈએ તો ફેકલ્ટી ઓફ કોમર્સમાં ઇતિહાસમાં ક્યારેય નથી થયા એટલે એડમિશન આ વખતે અમે લોકોએ કર્યા છે। જે દિવસે હું ડીન તરીકે મેં ચાર્જ લીધો ત્યારે મેં પહેલા દિવસે કીધેલું કે વડોદરા શહેર અને જિલ્લાના મેક્સિમમ વિદ્યાર્થીઓને હું ભણાવું અહીંયા ફેકલ્ટી ઓફ કોમર્સમાં, એવો મારો એક આશ્રય છે અને એ પ્રમાણેનું મારી કામગીરી રહેશે। મેં એડમિશન વખતે એનું ધ્યાન રાખ્યું। પાદરામાં સાયન્સ ફેકલ્ટીનો એકાદ કોર્સ બંધ થયો તો તેની જ બેન્ચીસ એના ક્લાસીસ અવેલેબલ થયા, તો એના લીધે થઈને મેં પાદરામાં 900ની જગ્યાએ 1300 એડમિશન આપ્યા। ડીન સરે ખૂબ જ સારો નિર્ણય લીધો છે, કેમ કે જે અહીંથી વડોદરાથી પાદરા જવા માટે વિદ્યાર્થીઓને બહુ જ મુશ્કેલ થાય છે, જેમ કે ભાડામાં વધારો થઈ ગયો છે। એના માટે ડીન સરે ઈ બસ માટે જે નિર્ણય લીધો છે એ ખૂબ સારો છે, જેનાથી પૂરની સ્થિતિ આવે, વરસાદ વધારે પડે તો બી ઈ બસ એમાં ચાલી શકે। એના માટે ડીન સરે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સારો છે। બહુ તકલીફ પડે છે, કેમ કે અહીંથી ડાયરેક્ટ કોલેજ સુધીની બસ નથી, પ્લસ કે લોકોને છૂટક જવું પડે છે, એના માટે એમ લોકોને પૈસા બી વધારે ખર્ચ થાય છે। અને જો અત્યારે વરસાદના કારણે પૂરની બી સમસ્યા વડોદરામાં વધી રહી છે, તો એની અંદર જો ઈ બસ હોય તો બંધ થવાના ચાન્સીસ બહુ ઓછા છે ઈ બસના।